મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવતીકાલના જન્મદિવસ અને રક્તદાન કાર્યક્રમ અંતર્ગત સંદેશ પાઠવ્યો હતો। તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રીના જન્મદિવસે સેવા દિવસની ઉજવણી કરાઈ રહી છે, ત્યારે આજે રાજ્યભરમાં આયોજિત નમો કે નામ રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મહત્તમ રક્તદાન કરીએ અને પ્રધાનમંત્રીના નેતૃત્વમાં પાર પાડવામાં આવેલા ઓપરેશન સિંદૂરની સફળતા બદલ દેશની વીર સેના પ્રત્યે કૃતજ્ઞતા તેમજ ગૌરવ વ્યક્ત કરીએ। વિશ્વ નેતા અને આજીવન જનસેવાના ભેખધારી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી સમગ્ર દેશ 17 સપ્ટેમ્બરના દિવસે કરવાનું છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે 2014માં પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારથી તેમના જન્મદિને સેવા દિવસ તરીકે ઉજવવાની પરંપરા ઊભી થઈ છે। આ વર્ષનું સેવા દિવસ ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી, નમો કે નામ રક્તદાનથી 300થી વધુ સ્થળે બ્લડ ડોનેશન કેમ્પથી ઉજવાઈ રહ્યો છે। એક જ દિવસમાં સૌથી વધુ લોકો દ્વારા બ્લડ ડોનેશનથી વિશ્વ વિક્રમ બનાવવાનું આપણું લક્ષ્ય છે। આપણે સૌ વધુને વધુ લોકોને બ્લડ ડોનેશન કેમ્પમાં જોડીને રક્તદાન માટે પ્રોત્સાહન આપીએ અને ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે નમો કે નામ રક્તદાનથી કરીએ।